રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 7 ફાયર સ્ટેશન આવેલા છે, તેમજ એક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર આવેલું છે. જે પૈકી એક કનકરાળ ફાયર સ્ટેશન છે, બસ સ્ટેન્ડની બાજુમાં આવેલું છે, જે જૂનું છે તેને ડિમોલિશ કરીને નવું ફાયર સ્ટેશન બનાવવાનું છે. જેમાં અત્યારે હાલ કામગીરી જ્યાં સુધી બને ત્યાં સુધી અન્ય જગ્યાએ તે વાહનો અને આખું ફાયર સ્ટેશન ખસેડવાનું હોય તો ટેમ્પરરી જ્યાં બીજી જગ્યાએ નાગરિક બેંક સિલેક્ટ કરી છે, નાગરિક બેંકની સામે ટેબલ રોડ ઉપર, તો ત્યાં અત્યારે ટેમ્પરરી સ્ટેટનું ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે અને અત્યારે કનક રોડ ફાયર સ્ટેશનનો પ્લાન પાસ કરવાની પ્રોસેસમાં છે. બીજું છે બેડીપારા ફાયર સ્ટેશન, જે પણ જૂનું છે, એની સ્ટ્રક્ચરની ને એના રિપોર્ટિંગનું જે તે લગત સિટી એન્જિનિયર દ્વારા ચાલુ છે. ત્રીજું કટારિયા ચોકડી આગળ કાલાવડ રોડ, ત્યાં એક આપણે નવું ફાયર સ્ટેશન બનાવીએ છીએ. એમ કુલ 3 ફાયર સ્ટેશનો આ વર્ષે બજેટમાં અમે દરખાસ્ત કે ડિમાન્ડ કરી છે. હા, એ જ કનક રોડ ફાયર સ્ટેશન, એને આખું ટોટલી પાડી અને નવું બનાવવાના છે. આખું બાંધકામનું સિટી એન્જિનિયર દ્વારા કરવામાં આવતું હોય. સરપંચ અત્યારે મારી જાણ મુજબ, કારણ કે અમે ડે ટુ ડે મળતા હોય, જેમાં એને એ બનાવવા માટે અત્યારે જે હયાત ફાયર સ્ટેશન છે એને વાહનો આ વિસ્તારમાં પહોંચી શકે એટલે નિયરેસ્ટ કોઈ બી અમે ઓપન જગ્યા ગોતી અને ત્યાં ટેમ્પરરી શેડ ઊભા કરીને જ્યાં સુધી વર્ષ 1.5 વર્ષ જેટલો સમય લાગતો હોય તો ત્યાં સુધી ત્યાં શિફ્ટ કરશું. એટલે એનું પણ જે સ્ટ્રક્ચરનું એ લોકો આપણે સિટી એન્જિનિયર દ્વારા ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવે છે.